આપણી પાસે જે કંઈ છે એમાં સંતોષ રહેશે. ભગવાનની ભક્તિ નહીં હોય તો આખી દુનિયાનું રાજ મળશે તો શાંતિ નહીં મળે. ઋષિ એક ખાલી કુટિયા છે, ઝૂંપડું છે, મહાદેવ જેસા એમની સામે ઊભા છે. કીધું માગો પણ ભક્તિ માગી, બીજું કાંઈ ન માગ્યું. બસ જન્મ જન્મ તમારી ભક્તિ મળે. તમારા હાથથી સેવા કરું, તમારી મારા હાથે, મારી આંખોથી તમારા દર્શન કરું, મારા કાનથી તમારી કથા સાંભળું, મારા પગ મંદિરોમાં જાય, સારા કામ કરે, મારા શરીરથી સેવા થાય, માતા પિતાની, ગૌ માતાની, સમાજની, દેશની. આવી ભક્તિ આપે. ભક્તિ એટલે સેવા, ભક્તિ એટલે ભગવાનમાં પ્રેમ, ભક્તિ એટલે બધામાં પરમાત્મા છે એવો ભાવ. ભક્તિ એટલે નિષ્કપટ, કોઈ મનમાં કપટ નહીં, કોઈ અભિમાન નહીં. જેનામાં સાચી ભક્તિ હોય એના અભિમાન ન હોય, કપટ ન હોય. એ કપટ ન રાખે, બોલી દે પણ મનમાં કાંઈ ન હોય. મીંઢો માણસ બોલે નહીં પણ કપટી બહુ હોય. એટલે કહેવત છે, મીંઢા માણસને વેવાય ન બનાવો. મીંઢો માણસ પાડોશમાં રહેતો હોય ને તો ખાલી કરી નાખો, પણ મીંઢાનો વિશ્વાસ ન કરવો. મીંઢો માણસ આપણી સાથે રહી નહીં પણ એને કંઈ આપણા પ્રતિ પ્રેમ ભાવ કાંઈ હોય નહીં, ખાલી દેખાવો હોય. ગમે ત્યારે મોકો મળે તો ગમે તે કરી નાખે. આવાનો સંગ ન કરવો. સવારે પણ સાંભળ્યો. એટલે ઋષિ કીધું મને નિષ્કામ ભક્તિ આપો. ન તો શિવજીએ કીધું છોકરો આપો, આ ઝૂંપડું પડ્યું છે, મકાન બની જવું કરું કે ના, તમારી ભક્તિ આપો. તથાસ્તુ કઈ શિવ સતી આગળ વધ્યા. ભગવાન રામ માતા પિતાનું વચનને પાલન કરવા માટે વનમાં જતા દિવસ આપણે કથા સાંભળીએ. પરમાત્મા છે, પ્રણામ કરો. ભગવતે કીધું પરીક્ષા લઉં. ભગવાને કીધું વડલાના છાયા નીચે બેઠો છે. હરિ ઈચ્છા ભાવિ બલવાના, હૃદય વિચાર શંભુ સુજાના. મા ભગવતી સીતાનું રૂપ લઈને જાય છે. રામ ઓળખી જાય છે. પછી તો ભગવાન સીતારામ લક્ષ્મણના ચારો તરફ દર્શન થયા. સતીને વિશ્વાસ થયો સાક્ષાત બ્રહ્મ છે. પણ મારા પતિ પૂછશે તો હું શું કહીશ? એક ખોટું બોલવાથી કેટલું ખોટું બોલવું પડે. એક પાપ કરવાથી કેટલા પાપોને કરવા પડે. એ કોઈનું પાપ છૂપતું નથી. તમે ગમે એટલી કોશિશ કરો. ઈશ્વરે બધી વસ્તુ બનાવી છે, પાપ છુપાવવાની કોઈ વસ્તુ નથી બની. ભગવાનનું પાપ ન છૂપ્યું તો આપણું ક્યાંથી છૂપે? ભગવાન પાપ કરે નહીં. પરમાત્મા તો સ્વતંત્ર છે, એને કોઈ કર્મ બાંધે નહીં. પણ તમને ને મને બતાવવા માટે ભગવાને એક ભારતની નારીને એના પતિનું રૂપ લીધું. તો એ સતીએ સાપ આપી દીધો અને ભગવાને રામ થઈને ભોગવી બતાવ્યું. રામ ભગવાનને પણ રામ બનીને ભોગવવું પડ્યું. જગદંબા એક વાર ખોટી બોલી તો કેટલું પ્રણામ આવ્યું. માણસ આખો દિવસ ખોટું બોલતું હશે, શું થશે? સત્ય જેવું કોઈ ધર્મ નથી, અસત્ય જેવું કોઈ પાપ નથી. કમસે કમ જેની હારે રહ્યો એની આગળ તો સાચા રહ્યો, એની સાથે તો ઈમાનદારીથી વળતો. ભગવાન આંધળો નથી, ભગવાન બેરો નથી. ભગવાન કે કાન વગરનો સાંભળે છે. તમે કોઈ પણની નિંદા કરો પાછળથી, ઈશ્વર બધું લખે છે. કહેવું હોય તો કોઈને સામે કહો, પાછળની નિંદા કરો એટલે ગૌ હત્યાનું પાપ લાગે. ગૌ હત્યા જેવું દુનિયામાં કોઈ પાપ નથી. ગૌચરનું ખાવું એની જેવું કોઈ પાપ નથી. સાધુનું, સંન્યાસીનું, બ્રાહ્મણનું એને ખબર પડે લઈ લેવું એના જેવું કોઈ પાપ નથી. કોઈ હાથે વિશ્વાસઘાત ન કરવો. જેણે તમારા પર વિશ્વાસ મૂક્યો, આ સ્વયં વિશ્વનાથ છે, એની હાથે વિશ્વઘાત. અને જગદંબાને પૂછ્યું, દેવી તમે કંઈક ખોટું કર્યું લાગે છે? કે ના, કંઈ નહીં. જેમ તમે પ્રણામ કર્યા હું કર્યા. કેટલું ખોટું બોલી, પણ આ કોઈનું પાપ છૂપતું નથી. સતી ભગવાન સામે ખોટું બોલ્યા. શિવજીને ખબર પડી. આજને તો કાલ ખબર પડશે. મનોમન ત્યાગ કરી નાખ્યો જગદંબાને, પણ કંઈ બોલ્યા નહીં. ઘણા એવા લોકો હોય, કારણ કે ખબર છે આપણી પાસે કોઈ સહન કરવું પડે.
ગરજે ગધેડાના બાપ કહેવો પડે એટલે કઈ બોલ્યા નહીં, પણ મનમાં રાખ્યું. દેવતાએ પુષ્પની વર્ષા કરી. જય હો ભોળાનાથ. એક નાની ભૂલમાં તમે જગદંબાનો ત્યાગ કર્યો. ભગવાનને ખોટા હાથે બહુ નફરત. ખોટું કરે, ખોટું બોલે, એમાં ગુરુ સાથે, માતા પિતા સાથે, દેશ સાથે, તમારા મિત્ર સાથે, જે તમારા હિતનું હોય, જેનું તમે ખાતા હો, જેણે તમારો ઉપકાર કર્યો હોય, એની સાથે ખોટું બોલવાથી એનું બહુ મોટું પાપ, એનું કોઈ પ્રાયચિત નથી. એટલે ભગવાન શંકરે ત્યાગ કર્યો. જગદંબાએ બહુ પૂછ્યું શેનો ત્યાગ કર્યો, પણ મહાદેવ કંઈ બોલ્યા નહીં. એને ખબર છે બોલીશ તો બગડશે, એટલે કંઈ બોલ્યા નહીં. કે ચાલો રસ્તામાં સંતોના ગુણગાન ગાતે, મહાપુરુષોની કથાઓ સુનાતે સુનાતે કૈલાસ પહોંચ્યા અને કીધું તમે અંદર જાઓ. ભગવતી અંદર ગયા, શિવ બહાર બેસી ગયા. પસ્તાવો થયો. પસ્તાવો થાય ને તોય આપણી ભૂલને માફ કર્યો, પણ માણસ અકડમાં ભૂલને માફ ન કરે ને ડબલ સજા મળે. ગમે રીતે ઈશ્વરને સજા આપે. કોઈ ભૂલ થાય તો પ્રાયશ્ચિત કરો, કોઈ ભૂલ થાય તો એની પાસે માફી માંગો. તમારી કોઈ ભૂલ કરે ને માફ કરો, તમારાથી ભૂલ થાય તો માફી માંગો. આનું નામ પ્રાયશ્ચિત. પણ તમે અકડમાં કહો હું કેમ માગું, તો પછી તમે એના મનથી ઉતરી જશો. પછી એ તમારા ઉપર એટલો ભાવ નહીં રાખે, કારણ કે તમારી અંદર બેઠો એ જ મારો અંદર બેઠો છે. જાકી રહી ભાવના જૈસી, પ્રભુ મૂર્તિ દેખી તિનતે. જેવો તમારો ભાવ, જેવું તમે વર્તન કરશો એ જ વર્તન તમારી સામે હશે. પણ પસ્તાવો થયો, પ્રભુ મારી ભૂલ થઈ ગઈ. હે ઈશ્વર, તમે રામ થઈને, કૃષ્ણ થઈને ભારતમાં જન્મતા હો તો અમારું શરીર છૂટી જાય, મને બીજો જન્મ ભગવાન શિવની પત્ની બનાવવાનો અવસર આપે, બીજો મને સ્ત્રીનો જન્મ મળે, મહાદેવ મારા પતિ બને. અને સાચા ભાવથી પાપનો પ્રાયશ્ચિત કરો કે મારી ભૂલ થઈ ગઈ, મારી ભૂલ છે, તો ભગવાન માફ કરે હો. પણ એનો પ્રાયશ્ચિત કરવું પડે, પસ્તાવો કરવો પડે. ભગવતીએ પ્રાયશ્ચિત કર્યું, મારી ભૂલ થઈ ગઈ, હવે હું બીજી વાર આવી ભૂલ નહીં કરું, હે ઈશ્વર મને માફ કરો. એટલામાં નારદજી ત્યાંથી નીકળ્યા, પ્રણામ કર્યા. નારદજીએ કહ્યું જેની ભૂલ કરી એની પાસે માફી માંગો. તમે 1000 રૂપિયાની ભૂલ કરો, 1000 રૂપિયા કોઈના ચોરી લો, 500 રૂપિયાની કોઈ માનતા કરી દો કોઈ દેવતાને, તો એ માને નહીં. ભગવાનને અનૈતિનું હરામનું ધન નથી પચતું, આપણને નથી પચતું, ભગવાનને ક્યાંથી પચે? કોઈને લૂંટી લો, ઠગી લો, વિશ્વાસઘાત કરીને કોઈનું પડાવી લો, પછી દ્વારકામાં મોટી મોટી ધજા ચડાવે તો શું કામ નહીં? એમ દ્વારકા વાળો રાજી ન થાય. જો એમ થતો તો કૌરવો જીવતા હોત, રાવણ જીવતો હોત. હે હરિ, મારી ભૂલ થઈ ગઈ. ત્યારે નારદજીએ કીધું જેનો અપરાધ કર્યો એની ક્ષમા માંગો. લોકો સમાજની ભૂલ કરે અને મંદિરોમાં માફી માંગે, આ કેવો ધર્મ? એવું નથી. જેની ભૂલ કરી એની પાસે જાઓ. નારદે પણ કીધું કાગડાને, રૂપિયાવાળાનો છોકરો અને ભૂલ કરી કાગડો થઈ, અને આવા લોકો કાગડા જ થાય, આવા કોઈ હંસ ન બને. ખોટું બોલવું, ખોટું લેવું, ખોટું કરવું, પછી ટણી રાખવી, અભિમાન રાખવો, કબૂલ ન કરવું, આવા લોકો હંસ ન બને. ને કાગડો બનાવી દીધો તુલસીદાસે, ને તો ઇન્દ્રનો છોકરો છે જયંત. સીતાજીના ચરણમાં ચાંચ મારીને બધે ભાઈઓ કોઈએ રાખ્યો નહીં, બ્રહ્મા વિષ્ણુ શંકરે. પણ કોઈ સાચા સાધુ મળી જાય. સંતો દયાળુ જ હોય, આપણે કોઈ કપટી ન હોય. સંતો ભલે ખીજાય, ભલે. જે શાંતાગીરી બાબુ પાસે રહ્યા છે ને ખબર હશે, ગમે એટલી સેવા કરો પડે, એમાંનું મગજ ફરક ગયા નીકળ બહાર, એટલે હાલતું થવું જ પડે. ભાઈ ગમે હા આવડો મોટો શ્લોક હમણાં બુઝા બધા બેઠા છે, પણ સહન કરી ગયા, સેવા કરી આવડ્યો. હું એકવાર રાતે આવેલો, બહુ વર્ષો પહેલા, એક ભગત લઈને આવેલો. ભગતને ગીતાના મોટા મોટા શ્લોકો મળાવ્યો. ભાઈ મારી કથા હતી વીરપુરમાં, ત્યારે તો એકદમ યુવાન,
મને કે સાધુ કથા કરવી છે, મેં કરી દો. પછી સમય સંજોગ બંધ રહી, પણ એને ખબર પડી ને હાથી આતડી નીકળી, સાધુ નીકળે પૂરું થઈ જાય ને, પૂરું થઈ ગયું. પછી આવીને મને કીધું હવે કથા કરવાની છો, મને હાથી ખબર પડી ગઈ. મને બાપુ કરીશ કરીશ. જ્યારે જ્યારે મનુભાઈને કીધું એટલે પછી હા પાડી. હો આ ત્રીજી કથા છે. માં હતા તો સાંભળી, ખાટલામાં બેઠા બેઠા સમાધિ લીધી તોય સાંભળી, અત્યારે સમાધિમાં ચેતનાનો રૂપમાં બેઠા તોય સાંભળે છે. આ કથા શાંતાગીરી બાપુને સંભળાવીએ છે. પાપનું પ્રાયચિત કરો મારા બાપ, અમારાથી ભૂલ થઈ જાય ને તો માફી માંગી લઈએ. કોઈ પણ હો ભાઈ માફ કરજો, ભૂલ થઈ ગઈ. એમ આપણે નાના બાપડા ના થઈએ. સાધુ કોઈ દી અકડું ન હોય, સમજ ફેર થઈ જાય ને માફી માગી લઈએ. મહાન એને જ કહેવાય માફી માગે. માણસ એને જ કહેવાય પોતાની ભૂલ કબૂલ કરે. રાક્ષસો પોતાની ભૂલ કબૂલ નથી કરતા, એટલે બધા એને નડે. તો જગદંબાએ ભગવાનને પ્રાર્થના કરી, અને પ્રાર્થના કરો એટલે કોઈ માર્ગદર્શન આપનારો મળી જાય. ભગવાન પોતે ના બીજાને મોકલે, નારદજીને મોકલ્યા. નારદજીએ કીધું જગદંબા, હું તમારો ગુરુ તો નથી, પણ તમને કોઈ ગુરુ મળ્યા નહીં એનો આ પરિણામ છે. જો કોઈ ગુરુ મળ્યા હોય તો આ ભૂલ ન થાય. અને એ સતીમાં એમણે આ ભૂલ કરી તો જગતમાં ક્યાંય મંદિર નથી સતી માતાનું. અને આ સતીમાં પાર્વતી બન્યા, નારદને ગુરુ બનાવ્યા, આખી દુનિયામાં પૂજાય છે. તમારી કુળદેવી થઈ. ત્યારે નારદજીએ કીધું ભગવાનને પ્રાર્થના કરો, તમારા ભૂલને કબૂલ કરો. જગદંબા હોય તો શું થઈ જાય? સંતો રસ્તો બતાવે. નારદજીએ રસ્તો બતાવ્યો. દેવી, જેની તમે ભૂલ કરી છે એની પાસે ક્ષમા માંગો. જિંદગીમાં ભગવાનની કથાથી મોટું કોઈ નથી. અને ભગવાનની કથા સાંભળો. ભગવાનની કથા સાંભળવાથી આપણને ભગવાનમાં પ્રેમ વધે. કોઈ સંતનો સંગ કરવાનું મન થાય, કોઈ સાધુ પાસે બેસવાનું મન થાય, અને વાતો સાંભળીએ તો ભગવાનમાં પ્રેમ જાગે. ભગવાનને પ્રાર્થના કરો, બહુ દયાળુ છે. આ દુનિયાને રાજી કરવી બહુ કઠણ છે, ભગવાનને રાજી કરવો બહુ સરળ છે. આમ કહીને નારદજી જતા રહ્યા. સતીએ ભગવાનને પ્રાર્થના કરી, હે રામ, મેં આપની ભૂલ કરીશ. હું ભોળાનાથ પાસે ખોટું બોલીશું, મને એનો દંડ મળી ગયો. હવે દયા કરો. ભગવાન શંકર મારી સાથે બોલે. જ્યાં રામને પ્રાર્થના કરી, ભગવાન રામે શિવજીને પ્રાર્થના કરી, હે પ્રભુ, મારી માને પસ્તાવો થયો, એની ભૂલ સમજાય, આપ જાગો, એની સાથે વાત કરો. સાચા ભાવથી પ્રાર્થના કરો એટલે પથ્થર પીંગળી જાય, માણાની ક્યાં વાત કરો. રામ 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 કરીને શંકર ભગવાન ભોલેનાથ સમાધિથી જાગ્યા. જગદંબાએ સાંભળ્યું, દોટ મૂકી શિવની પાસે બેસવા ગયા. ભગવાનને કીધું હવે નહીં, બહુ થઈ ગયું, સામે બેસો. તમે ખોટું બોલ્યા, ખોટું કર્યું, એટલે હવે આપણા પતિ પત્નીનો સંબંધ પૂરો થઈ ગયો. હવે તમે શ્રોતા ને હું વક્તા. શિવજીએ જોયું જગદંબાનું શરીર સુકાઈ ગયું. પ્રભુને થયું, લાવ કથા સંભળાવું. પેલા સંત પાસે લઈ ગયો. ત્યાં બેસીને કથા ન સાંભળી. કથામાં શાંતિથી બેસો, ભલે થોડી વાર બેસો, પણ ધ્યાનથી સાંભળો. એટલો મોટો ખર્ચો કર્યો છે, આટલું મોટું આયોજન થયું છે. લોકોને ખબર છે ગુજરાતમાં કે કાટીકડા ભાટીકડામાં જંગલેશ્વર મહાદેવમાં શ્રી રામ કથા ચાલે છે. આવશે બધા હળવળો, જેને ટાઈમ મળશે. પણ આપણે તો કથા પૂરી કરવાની છે, કારણ કે આપણું અનુષ્ઠાન છે 9 દિવસનું. આ 9 દિવસનું તપ છે. તપ શાંતાગીરી બાપુએ 80 વર્ષ ભજન કર્યું, તો આપણે 3 કલાક ન કરી શકીએ સાહેબ? આ બી ભજન જ છે. શિવજીને દયા આવી ગઈ, લાય અને કથા સાંભળો. કથા જ એક ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી આપણી પાસે. સુધરવું હોય તો સત્સંગ કરો, કોઈ સંતનો, ભગવાનની કથા સાંભળો. સ્વયં ભગવાન કહેશે,
પ્રથમ ભગતિ સંતન કર સંગા. કોઈ સંતનો સંગ કરો. સંતના સંગ કરવાથી આપણું જીવન પલટાય છે, સુધરે છે. અને જો સંતના સંગમાં જીવન ન સુધરે તો માનવું આપણા બહુ પાપ છે. ભગવાન કહે છે મારો અપરાધ કરશો તો માફ કરીશ, પણ સંતોની કોઈ ભૂલ કરશો, કોઈ અપરાધ કરશો તો એની પાસે માફી કરવાનો મારી પાસે કોઈ કાનૂન નથી. દેવતાનો ગુરુ બોલ્યો છે તો ભગવાનનું અપમાન કરજે, પણ ભગવાનના સંતોનું, ભગવાનના ભક્તોનું કરીશ નહીં ને તારા કુળમાં કોઈને રહેવા નહીં દે. કોઈ સંતોનો અપરાધ, ગુરુનો અપરાધ કરશો તો રામ ક્રોધરૂપી અગ્નિમાં બળી જશો. આ દેવતાનો ગુરુ કહે છે બૃહસ્પતિ. દેવતાના ગુરુ છે, રાક્ષસોના ગુરુ છે, મનુષ્યના પણ ગુરુ હોવા જોઈએ. જ્યાં સુધી ગુરુ નહીં હોય તો આપણે નુગરા કહેવાય છે. નુગરો કોઈ દી સારું કામ નથી કરતો, એના જીવનમાં કોઈ પરિવર્તન નથી આવતું. ભલે સંતો પાસે રહેતો હોય, ગુરુ પાસે નહીં આવે. ગુરુની જરૂર છે. ગુરુ જીવનમાં જોશે, ચાહે સ્ત્રી હો ચાહે પુરુષ હો, બધાને. ચાહે નાનપણમાં બનાવો ચાહે ગઢપણમાં બનાવો, ગુરુ જોશે. ગુરુ આપણને મંત્ર આપે છે, એનો જાપ કરવાનો હોય છે. એ જેટલો આપણો જાપ હશે એટલી આપણે જીવનની ઉન્નતિ, આધ્યાત્મિકની, ભક્તિની, નિર્મળતાની. પછી મન નિર્મળ બનશે, મનમાં મેલ નહીં. ભગવાનને મેલા માણસો નથી ગમતા. ભગવાન કથા કરવા ગયા તો ખબર પડી દક્ષ યજ્ઞ કરે છે હરિદ્વારમાં. મારા પિતાજી આ બધા જાય છે. શિવજીને પૂછ્યું બધા ક્યાં જાય છે? તમારા પિતાજીના યજ્ઞમાં જાય છે. કે હું જાઉં કે આપણે કથા સાંભળો ને? કાંઈ જવું નથી. બહુ લગ્ન દેખ્યા, બહુ ઘૂમ્યા, બહુ ભટક્યા, હવે તો શાંતિથી બેહો, કથા સાંભળો. કે ના, મારે જવું છે. બહુ સમજાવવા, ન માને ને પછી તમારું કોઈ માને નહીં ને એને બહુ સમજાવવા નહીં. આપણો સમય બગડે, એને કોઈ અસર નથી પડતી. શિવજીને થયું અને બહુ સમજાવવાથી કોઈ ફાયદો નથી. જાઓ. નંદીને, ભીંગીને, સિંગીને, વનમાં રહેતા ઋષિમુનિઓને, કન્યાઓને, 64 જોગણીઓને બધાને કીધું આના પિતાને ઘરે મૂકી આવો. માં હરિદ્વાર આવ્યા, ગંગામાં સ્નાન કરી, વસ્ત્ર આભૂષણ પહેરી, પોતાના પિયર કનખલમાં પિતાના ઘેર આવે છે. 60 બહેનો મળી, બધી મસ્કરી કરવા લાગી, હસવા લાગી ને કહેવા લાગી જુઓ કેવા લોકો છે, વગર નિમંત્રણ આવે. કોઈ બોલી કે એને ઘરવાળો સાથે નથી, કોઈ બોલે ક્યાંથી આવે તો કપડાં પહેરતા નથી. આવી અનેક શિવજીની વાતો કરવા લાગી. પણ એક માં હતી ને એ દોડીને આવી. આટલી બધી બહેનો એની મસ્કરી કરતી હતી, એમાંથી એક માએ જ એને સન્માન આપ્યું. તો આ જગદંબાની આ બધી આરતી કરતી હતી, આજે જ લોકો મસ્કરી કરવા લાગ્યા. એક ખોટું કેટલું માણસને દુઃખી કરે. માએ એને ઘરમાં લઈ જઈ બેસાડી, બધું પૂછ્યું, બેટી તું એકલી કેમ આવી? તારા પતિ નથી આવ્યા? માએ કીધું મારા પતિ મારી સાથે બોલતા નથી. કેમ? કે મને કથા સાંભળવા લઈ ગયા હતા એક સંત પાસે, મેં કઈ કથા સાંભળી નહીં. ક્યારેક ઊભી થાઓ, ક્યારેક બહાર જાઓ, કથા નહીં સાંભળી. કથા ન સાંભળી એટલે ભગવાનને ઓળખી ન શકી, ભગવાનની પરીક્ષા કરી. મારા પતિએ મને પૂછ્યું તેને અમે ખોટું બોલી. ત્યારે મા પણ બોલી, તારા પતિ સામે ખોટું બોલી? દીકરી, માતા, પિતા, ગુરુ, સંતો, મહાપુરુષો સામે ખોટું ન બોલાય. ભગવાન પાસે ખોટું બોલો ચાલે, કારણ કે એને ખબર છે તું ખોટો છે. પણ જે તમારી સાથે સારું વર્તન કરે એની સાથે ખોટું બોલો તો ઈશ્વર માફ નથી કરતો. દીકરી, તે બહુ મોટી ભૂલ કરી, હજુ સમય છે, પાછી જા. આ તારી બહેનો તારી મસ્કરી કરવા લાગી, તારો મગજ કામ નથી કરતું, તને સમજણ ન પડી. આ તારા પગમાં પડનારી એ તારી સામે હસે છે, જો હજુ હસે. મારી દીકરી, તે શિવનો અપરાધ કર્યો, પ્રભુનો અપરાધ કર્યો, પ્રભુના ભક્તોનો અપરાધ કર્યો, સંતોનો અપરાધ કર્યો. જીવવું હોય તો પાછી જા. સતીએ કીધું કેમ જાઓ? મારા પતિ બોલાવતા નથી. માં કૃપા કરને, મારા પિતાને સમજાવે ને, મારા પતિને બોલાવે, અમારું સમાધાન કરી દે, પછી કોઈ દી પાછી નહીં આવું. મને બહુ વિશ્વાસ છે તો મારો બાપ મને બોલાવશે, મારી બા બોલાવશે, મારી બહેનો બોલાવશે, મને માન મળશે. મને શું ખબર મારું અપમાન થશે, મને શું ખબર આવાનું પરિણામ આ હશે. મારાથી ભૂલ થઈ ગઈ. મેં શિવ પાસે માફી પણ ન માગી. માફી માગી હોત તો મહાદેવ મને ક્ષમા કરી દે, પણ માફી પણ ના માગી શકી, અકડમાં રહી.
અને ના પાડતા હતા, સમજાવતો. કેટલા દયાળુ ભોળાનાથ. મેં આટલો મોટો અપરાધ કર્યો તો મહાદેવ કહે છે નહીં જાઓ, કથા સાંભળો, હું તમને સંભળાવું. તો એ ન સાંભળે. માં હું કયા મોઢે પાછી જાઓ? માએ કીધું જા તારા પિતા પાસે મળીને આવો, પછી આપણે કઈ રસ્તો કાઢશું. માને શું ખબર છે કે હવે પાછી મા દીકરી નહીં ભેગી થાય, હવે મારી દીકરી પાછી નહીં આવે, મને નહીં મળે. માને ખબર નથી. યજ્ઞ ચાલે છે, સત્સંગ ચાલે છે. દક્ષે બધા દેવી દેવતાઓને કીધું કે મારો જમાય તો નહીં આવે, પણ મારી દીકરી આવે ને તો કોઈ ઊભું નહીં થવાનું હો, કોઈ ઊભા થઈને પ્રણામ નહીં કરવાના, ભલે જગદંબા રહે. અને કોઈ કરશો તો હું તમારું અપમાન કરીશ. હવે અપમાનથી બધા ડરે, કોઈ બોલ્યા નહીં. જગદંબા આવ્યા, ચારો તરફ જોયું, કોઈ હાથ જોડ્યા નહીં, બધા જોઈ રહ્યા. નહીં જગતની માને જોઈને આમ જોઈ રહ્યા. માએ ચારો તરફ જોયું, કોઈ માને સામું ન જોયું. પિતા પાસે ગયા, પ્રણામ કર્યા તો દક્ષે પણ માથું ફેરવી લીધું, મોઢું ફેરવી લીધું. વળી સતીએ દર્શન કર્યા, વળી મોઢું ફેરવી લીધું. ત્રીજી વાર દર્શન કર્યા તો દક્ષ ભયંકર નિંદા કરવા લાગ્યો. મહાદેવની, મહાદેવના ભક્તોની, સંતોની, હરિની, હરની બહુ નિંદા કરી. સતીએ 2-3 વાર કીધું પિતાજી હા આવું ન બોલો, મહાદેવ મારા પતિ છે, જગતના માતા પિતા છે, શિવ વગરનું કોઈ કામ પૂરું ન થાય. યજ્ઞ એટલે કલ્યાણ, કલ્યાણ એટલે શિવ. શિવ વગરની કથા ન હોય, શિવ વગરનું મંદિર ન હોય. જે ગામમાં શંકરનું મંદિર ન હોય, ગામનું પાણી પીવાની મના. જેના મુખમાં શિવનું નામ લેના મોઢા ન જોવા. જે શિવને ન માનતો હોય, એ ગમે મોટો મહાન હોય, એની હામું ન જો. હજુ સમય છે, શંકરને બોલાવો, તમારો યજ્ઞ પૂરો થશે, તમે સુખી થશો, તમારી પ્રતિષ્ઠા વધશે. પણ દક્ષ કહેવા લીધો, ખબરદાર એનું નામ લીધું તો ખૂબ બોલ્યો છે દક્ષ. ત્યારે માએ પછી કીધું બસ હવે નહીં બોલતા હો, આજથી તમે મારા બાપ નહીં, હું તમારી દીકરીને. આવો બાપ શું કામનો, જે મહાદેવની નિંદા કરે, સંતોની નિંદા કરે, ધર્મોની નિંદા કરે. આવા બાપને તો મારી નાખવો જોઈએ, પણ હું તને મારીશ નહીં. આ શરીર તારાથી ઉત્પન્ન થયું, હું તને પાછું આપું છું, પણ તને દંડ મળશે, તારું માથું બકરાનું થશે. મેં કરે ને બકરો, જે મેં કરે ને બકરો થાય. મેં ના હું કાંઈ નથી. એટલે લોકો એને સાંભળે, એને વેચાતી લોકો રાખે, ઘરમાં રાખે પાંજરા. મેં ના, અને બકરો મેં કરો એટલે કપા કરે. કબીર સાહેબ બોલે છે, જે મેં કરે એ બકરો છે, જે હું પણ રાખે બકરો છે. અભિમાની હોય બકરો જ થાય, વારે વારે કપાય. માટે તમારું માથું બકરાનું થશે. અહીં જેટલા બેઠા છો, જેણે શિવની નિંદા સાંભળી છે, બધાને દંડ મળશે. મારા પિતા પસ્તાશે. આમ કરી ગંગાજીમાં સ્નાન કરી, ઉત્તર દિશાએ મુખ રાખી, ભગવતીએ પોતાના જમણા અંગૂઠામાંથી અગ્નિ નીકાળ્યો અને યોગાગ્નિથી ભગવતીએ પોતાના શરીરને બાળવા લાગી. માનું શરીર ભડ 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 બળે, પણ તો બાપને દયા નથી આવતી. કેવો બાપ! બધા દેવતાઓ ગાળો દેવા લાગ્યા, કેવો બાપ છે! પથ્થર દિલનો જોતો રહ્યો અને સતી બળતા રહ્યા. અને સતી બળતા બળતા ભગવાનને પ્રાર્થના કરી, હે રામ, તમે ભારતમાં જ અવતાર લેતા હો, ભારતમાં જ તમે અવતાર લેતા હો, રામ બનીને, કૃષ્ણ બનીને, તો મને બીજા જન્મમાં શિવજી પાસા મળે, હું શિવની પત્ની બનું. સતીએ શરીરને બાળી નાખ્યું. શિવજીને ખબર પડી, વીરભદ્રને મોકલ્યો અને કીધું જાઓ યજ્ઞનો નાશ કરો, અને યજ્ઞમાં જેટલા બધાને દંડ આપો. વીરભદ્ર આવ્યા, દક્ષનું માથું કાપી નાખ્યું, કુંડમાં નાખી દીધું. દેવતાઓને દંડ આપ્યો, કોઈના હાથ તોડી નાખ્યા, પેર તોડી નાખ્યા, કોઈની આંખો ફોડી, કોઈના દાંત તોડ્યા, કોઈની દાઢી કાઢી. બધા દેવતાને ખૂબ માર્યા, લોહી લુહાણ થયા બધા. જ્યાં લાડુ દાળ ભાત પડ્યા રહ્યા, યજ્ઞમાં જ્યાં વેદમંત્રો બોલાતા હતા, અને જે દીકરીઓએ જગદંબાની મશ્કરી કરી હતી, બધી દીકરીઓ સાથી કૂટવા લાગી, બધાને મારી નાખ્યા. દેવતાઓ રોતા કકડતા કૈલાસ પર જવા લાગ્યા.
ભગવાન વિષ્ણુ પાસે ગયા, વિષ્ણુ બ્રહ્મા પાસે ગયા, બ્રહ્મા વિષ્ણુ બધા દેવતાઓને લઈને કૈલાસ પર ગયા. શિવજી શાંત બેઠા છે. સતીમાનું શરીર સામે પડ્યું છે. ક્યારેક હરિદ્વાર જાઓ ને તો કનખલમાં સતીનું શરીર બળ્યું એટલે શંકરે ખંભે નાખી અને કલખલથી બહાર માયાદેવી, હરિદ્વારનું અસલી નામ માયાદેવી છે. એ મારા જૂના અખાડાના દેવી છે. તમે આખા હરિદ્વારમાં ફરો પણ માયાદેવીના દર્શન ન કરો તો હરિદ્વારનું ફળ ન મળે. હરિદ્વારની અધિષ્ઠાત્રી દેવી માયાદેવી છે. ભગવાન શિવ જ્યાં લઈને સતી લઈને બેઠા છે ત્યાં ભગવતીના ચરણ પડ્યા છે એટલે એનું નામ છે માયાદેવી. અને શિવ કૈલાસ પર આવ્યા. બધા દેવતાઓ જોયું સતી માતાનું શરીર પડ્યું છે. ગણો રોવે છે, ભૂત ગણો રડે છે, શિવ ગણો રડે છે. શિવ શાંતિથી બેઠા છે, આંખમાં આંસુ છે. પ્રેમ બધાને રડાવે. હો ભગવાન હોય તો શું થઈ ગયું? સાચો પ્રેમ હોય ને તો રડાવે. દેવતાઓ બધાએ ગયા. બ્રહ્મા વિષ્ણુએ મહાદેવને હાથ જોડ્યા. મહાદેવે કહ્યું, આવો પધારો. મારું તો જે થવાનું તો થઈ ગયું. મારું તો સપનું અધૂરું રહી ગયું. પણ આપ શું કામ આવ્યા છો? હું આપની શું સેવા કરી શકું? આટલો મોટો કાંડ થઈ ગયો. એક તરફ સતીનું શરીર બળ્યું છે, છતાં મહાદેવ કહેશે પધારો. ઘરે આવ્યા દુશ્મનનું અપમાન ન કરાય, માટે આવો. બોલો, હું તમને શું મદદ કરી શકું? ત્યારે ભગવાન હરિ વિષ્ણુ બોલ્યા, બ્રહ્મા બોલ્યા, પ્રભુ આ દેવતાને સાજા કરો અને દક્ષને જીવતો કરો, આના યજ્ઞને પૂરો કરો. ભગવાને તથાસ્તુ કીધું. બધાય સારા થઈ ગયા પણ અમુક સારા ન થયા. જ્યારે શિવજીની નિંદા થતી હતી તો કેટલા હસતા હતા. એના દાંત તોડી નાખ્યા હતા, એના દાંત સારા ન થયા. હવે બોખા જ રહેશે. ચોકઠા નાખો અને ખાઓ. ઉષાની આંખો ફોડી હતી કે આ આંધળો જ રહેશે. ટવચાના દાંત તોડ્યા હતા કે આ બોખો જ રહેશે. ભૃગુ ઋષિની દાઢી તોડી નાખી હતી કે હવે ને દાઢી આવશે. પછી બીજી રીતે રાખવી પડે. આ વગરનું બધું ચોટાડ્યું પડે. એટલું આ કાંઈ હોય નહીં. આ ભેગું સાપ મળ્યો. પછી ભગવાન હરિદ્વારમાં આવ્યા અને કીધું આને બકરાનું માથું ચડાવવા. મેં કરતો હતો ને, આ સાધુ સંતોની નિંદા કરતો હતો. એના ગુરુને પણ ન છોડ્યા. દધીચી ઋષિની પણ નિંદા કરી. અમથા ગુરુજી કહેતા હોય એની નિંદા કરી. તો દધીચીએ સાપ આપ્યો, તારો નખો જ જશે. ગયું અને બકરાનું માથું ચડ્યું. દક્ષ જીવિત થયો. પોતાની દીકરીને બળેલી જોયા, પોતાના જમાઈઓને જોયા. જ્યાં સોનાના પાત્રમાં દૂધ ઘી ભર્યા હતા લોહીથી ભરેલા જોયા. પોતાના યજ્ઞની આ દશા જોઈને ખૂબ દક્ષ રડ્યો અને મહાદેવને જોયા, હાથ જોડ્યા અને મહાદેવને પ્રાર્થના કરી, મને ક્ષમા કરો, મારી ભૂલ થઈ ગઈ, મારો અપરાધ થયો, મારી દીકરીને જીવતી કરો. બોલે હવે તો પૂરું થઈ ગયું. ચાહે તો મહાદેવ કરી શકે પણ એ દીકરી હવે તારા ઘરમાં નહીં રહે. કદાચ હું જીવતી કરીશ તો, કારણ કે તે સંતોની નિંદા કરી, ગુરુજનોની નિંદા કરી, ધર્મની નિંદા કરી, હરિહરની નિંદા કરી. અને હરિહર નિંદા કરવામાં કેટલું પાપ છે. જગદંબા બોલે છે, જગદંબાનું વચન સત પડ્યું. કોઈ સાધુ સંતોની નિંદા કરે, ગુરુની નિંદા કરીને જીભાન કાપી નાખો, તમને પૂન થશે. કોઈ ભગવાનની નિંદા કરે એનું માથું વાઢી નાખો. કોઈ સાધુ સંતની, ગુરુની, ભગવાનની નિંદા કરીને જીભાન કાપી નાખો. જગદંબા બોલ્યા. આવું ન કરી શકો તો ઉભા થઈને જતા રહો, પણ નિંદા ન સાંભળો. નિંદા કરનારો તો ગૌ હત્યારો છે, પણ નિંદા સાંભળનારો ગૌ હત્યારો છે. જે પાપ નિંદા કરનારને લાગે એટલું જ પાપ નિંદા સાંભળનાર લાગે. ભલે ગમે હગો હોય, ગમે તે હોય, મોઢે કહી દો ને ભાઈ, તમને કોણ ફાંસીએ ચડાવે છે? જેનું ખાઓ છો એનું શું કામ ખોદો? પાછળથી નિંદા શું કામ કરો છો ભૂલ અને વળી પાછા ટણી કરો? બે તો ક્યાંથી મળે? કે ટણીમાં દક્ષ મર્યો અને બકરાનું માથું ચડ્યું. બ્રહ્માને ગમ્યું નહીં, મારો છોકરો છે, આવું કેમ કરો? સારું માથું લગાડો. બોલે પછી બકરો જ થાય, હવે કાંઈ નહીં થાય. અને નિંદા કરીશ માટે કોઈની નિંદા ન કરો. કોઈને કહેવાય ને મોઢે કહી દો, ભલે ખોટું લાગે, બે રોટી વધારે ખાય, પણ પાછળથી ખોદણી ન કરવી.
નિંદા એને કહેવાય જેની મોજૂદગી ન હોય, જે હાજર ન હોય અને પાછળથી કરીએ. એટલે દક્ષને માથું બકરાનું થયું. પછી ભગવાન સતીના શરીરને ખંભે નાખીને જ્યાં ચાલવા ગયા તો ધરતીકંપ થવા લાગ્યો. શિવ તાંડવ કરવા લાગ્યા હતી ક્રોધમાં. તો ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતી માતાના અંગોને કાપ્યા. જ્યાં જ્યાં ભગવતીનું અંગ પડ્યું ત્યાં ત્યાં શક્તિપીઠ થઈ. પહાડો ગુંજવા લાગ્યા, ધરતી ધ્રુજવા લાગી, દિગ્પાલો ભગવા લાગ્યા, દિગ્પાલોને સૂતવા લાગ્યા અને શિવ કૈલાસ પર પહોંચ્યા. બોલીએ શંકર ભગવાન કી જય. 51 શક્તિપીઠ આપણા ભારતમાં છે. જ્વાલામુખી, ચિંતપૂર્ણી, નાના દેવી, મેના દેવી, કાંગડા દેવી, ચામુંડા માતા, અંબા માતા, મહાકાળી, હિંગળાજ માતા, કામાક્ષ દેવી, ચિંતપૂર્ણી, અનેક શક્તિપીઠો પૂજાય છે. પછી શિવ સમાધિમાં બેસી ગયા. વર્ષો વીતી ગયા. આ બાજુ તારકાસુરના નામના રાક્ષસે બહુ ઉતાવળ કરી, ખૂબ તપ કર્યું. બ્રહ્મા પાસે વરદાન માંગ્યું, કોઈથી મરું નહીં, મને અમર બનાવો. બ્રહ્માએ કીધું ભાઈ જીવે જન્મે તો મરે હો, બીજું કંઈક માગે. તો કે શંકર ભગવાનનો છોકરો જ મને મારી શકે, બાકી કોઈ ન મારે. એને ખબર છે શિવજીના પત્ની તો બળી ગયા, મહાદેવ સમાધિમાં, આને હવે કઈ છોકરા થશે નહીં, આ કઈ લગ્ન કરશે નહીં. એટલે તારકાસુરે સ્વર્ગમાંથી દેવતાઓને ભગાડ્યા. પોતે ઇન્દ્ર બની ગયો. નીચે આવ્યો. જે કોઈ યજ્ઞ કરે ને કે બંધ કરો, મારા નામનો યજ્ઞ કરો. મંદિરો તોડવા લાગ્યો, ગૌ હત્યાઓ કરાવવા લાગ્યો, સાધુ સંતોને બ્રાહ્મણોને હેરાન કરવા લાગ્યો. બધાએ ત્રાસી ગયા. બધાએ જઈને ભગવાનને પ્રાર્થના કરી કે આ પાપી મરે એવું કંઈક કરો. ત્યારે બ્રહ્મા બોલ્યા કે શિવજીના લગ્ન થાય, એના ઘરે દીકરો થાય તો અમારે, બાકી બીજો કોઈ ઉપાય નથી. પેલા પણ કે ક્યાંથી થાય, સતી તો બળી ગયા, કે હિમાલયના ઘેરે જન્માશ. કારણ કે મરતા મરતા ભગવાન પાસે પ્રાર્થના કરી હતી. ભગવતી સતી હિમાલયના ઘેરે જન્મા. નામ પાર્વતી પડ્યું. ઋષિ મુનિઓ દોડતા આવ્યા હો. જબ સે ઉમા શૈલ ગૃહ આઈ, સકલ રિદ્ધિ સીધી સબ સાય. હિમાલય સમૃદ્ધ થઈ ગયો. 100 દીકરા હતા, દીકરી નહોતી, જગદંબા દીકરી બનીને આવી. હિમાલયની મહિમા વધી. પછી તો બધી દિશાઓથી છોડી સાધુ સંતો ઋષિમુનિ હિમાલયમાં તપ કરવા લાગ્યા, હિમાલયમાં આશ્રમ બનાવવા લાગ્યા, હિમાલયમાં રહેવા લાગ્યા. એમાં ફરતા ફરતા નારદજી આવ્યા. હિમાલયે મેનાએ ખૂબ પૂજા કરી નારદજીને, પધારો પધારો. જેના ઘરે સંત આવે ને એનું ઘર મંદિર બની જાય. એ ભાગશાળી છે જે સંતની સાથે રહે, એ ભાગશાળી સંતોની પાસે બેસે, એ ભાગશાળી સંતોની સેવા કરે. સેવા એટલે કેમ કરે? એ ભાગશાળી છે સત્સંગમાં બેસે. એ ભાગશાળી જેના ઘરે સંતો આવે, એ સૌભાગ્યશાળી છે સંતોની સાથે રહીને જીવન બદલી દે. સાહેબ, વાલીઓ લૂંટારો વાલ્મીક ઋષિ બની ગયા. તમે જુઓ તો ખરા, બધાને લૂંટનારો માણસ. અને એક સાધુએ કીધું, આ કોના માટે કરસ? કે મારા પરિવાર માટે. કે તારા પરિવાર તને દુઃખમાં સાથ નહીં આપે. કેમ ના આપે? આપે જ ને, એમના માટે કરું છું. નારદજી કીધું ઘેર જઈને પૂછ્યા. અને પૂછવા આવ્યો. માએ ના પાડી, પિતાએ ના પાડી, પત્નીએ, સંતાનોએ સબે કીધું હવ ના કર્યા હવ ભોગવે. અમે તમને ક્યાં કહીએ ચોરી કરીને લાવો, અમે તમને ક્યાં કહીએ કોઈનું લૂંટીને લાવો, અમે તમને ક્યાં કહીએ કોઈનું પડાવીને લાવો. એ તમારે ભરવું પડશે. મહેનત કરો, કામ કરો, ઈમાનદારીથી જીવો. ઈશ્વર તમારી સાથે જ છે. તમારા પાપના ભાગીદાર અમે નહીં. અને દોટ મૂકી નારદજીના ચરણ પકડ્યા અને 5 મિનિટમાં સત્સંગ કર્યો અને મહાન ઋષિ બન્યા. વાલ્મીક ઋષિ બની ગયા. મરા કરનારા એ રામ રામ કરતા એણે રામાયણ લખી. એ જ વાલ્મીક ઋષિ તુલસીદાસ થયા. 500 વર્ષ પહેલા લખી, હજી આખી દુનિયા ગાય છે. સાહેબ, રોજ નવી નવી લાગે. કથાકારો બદલાય છે, કથાઓ નથી બદલાતી. રામાયણની ચોપાઈ બધાએ ગાવી જ પડે.
પછી એના અર્થ અલગ અલગ કરે પોતાની બુદ્ધિ અનુસાર, એ વાત અલગ છે. પણ 500 રસ્તા ગવાય છે. તમે રોજ વાંચો, રોજ નવું લાગે. કાલનું પેપર વાંચો તો તમને ગમે નહીં, કાં તો કાલનું છે. કોઈ ચોપડી, કોઈ પુસ્તક 1-2 વાર વાંચો પછી ફેંકી દે. તો રામાયણ તમારી પેઢીઓની પેઢીઓ જાય, તમારા ઘરમાં પડી હોય તો એની પૂજા થાય છે. હિન્દુ એને જ કહેવાય, સનાતની એને જ કહેવાય જેના ઘરમાં રામાયણ ને ગીતા હોય. જે રામાયણ વાંચે, ગીતા વાંચે, એનાથી કોઈ પાપ થાય નહીં, એનું જીવન સુધરે, એ સારા કામ કરે. તમને કોઈ ગુરુ ન મળે ત્યાં સુધી શાસ્ત્રો વાંચો. આમાં બધું સત્ય લખ્યું છે, આમાં કાંઈ ખોટું નથી. સંતોને ખોટું બોલીને તમારી પાસે શું લેવાનું હતું ભાઈ? સત્સંગની બહુ મહિમા છે. ભગવતીએ હિમાલયના ઘરે જન્મ લીધો. નારદજી આવ્યા. નારદજીને જગદંબાએ ગુરુ બનાવ્યા. ગુરુદેવ મને દીક્ષા આપો, કંઠી બાંધો, કાનમાં મંત્ર આપો. જગદંબાને ગુરુની જરૂર પડે છો ભાઈ, માટે કોઈ ગુરુ બોલજો, ગુરુને માનજો. તમને કોઈ ગુરુ પર વિશ્વાસ ન હોય તો શાંતાગીરી બાપુને ગુરુ માનજો, પણ ગુરુ જોશે, ગુરુ વગર મેળ નહીં ખાય. નારદને ગુરુ બનાવ્યા. હિમાલય કીધું મારી દીકરીનો હાથ જુઓ ને, અને પતિ કેવો મળશે, અને એવો પતિ મળશે જેને મા બાપ નહીં હોય, ઉદાસીન હશે, કોઈ ગુણ નહીં હોય, એટલે નિર્દોષ, કોઈ ખટપટ નહીં, કોઈ કપટ નહીં. શિવજીના મનમાં કોઈ કપટ નહીં, એના મંદિરમાં કોઈ પાટ નહીં, એના મંદિરમાં કોઈ દી તાળું ન લાગે. શિવજીના મંદિરમાં તાળું લગાડવાની મનાશ. આ તો હવે લાગવા લાગ્યા, ચોરીઓ થવા લાગી. એટલે ને તો મહાદેવના મંદિર ખુલ્લા જ હોય, શમશાને ખુલ્લા જ હોય. મહાદેવના મંદિરમાં બધી તાળું ના હોય. નારદજીએ કહ્યું કે એને પતિ આવો મળશે, અને આ બધા ગુણ મહાદેવમાં છે. અને જો તમારી દીકરી તપ કરે તો ભગવાન શંકરની સાથે લગ્ન થાય, તો દોષ અને ગગુણ એક થઈ જાય, એની પૂજા થશે. તમારી દીકરીનું નામ ઉમા, અંબિકા, ભવાની એવું નામ રહેશે. ઘેરે ઘેરે પૂજાશે. કોઈ કુળદેવી માનીને પૂછશે. આના અનેક અનેક નામ થશે, અનેકો મંદિર થશે. પહાડોમાં, પાતાળમાં, આકાશમાં બધે પૂજાશે. પણ આને રેખા એવી પડી છે કે આને પતિ એવો મળશે કે એને મા બાપ નહીં હોય, આગળ પાછળ કોઈ નહીં હોય, નિર્ગુણ હશે, નિર્દોષ, એવો આને પતિ મળશે. અને આ બધા ગુણો ભગવાન શંકરમાં છે. શિવજી અને પતિ રૂપમાં મળે. પણ જો કરે તપ શૈલ તુમારે, જો તમારી પાર્વતી પુત્રી તપ કરે તો એને શિવ મળે. હે હિમાલય, હે મેના દેવી, હે ભગવતી, આ તપ બળથી બ્રહ્મા સૃષ્ટિને રચે છે. તપના બળથી વિષ્ણુ ભગવાન સૌનું પાલન કરે છે. તપના બળથી ભગવાન ભોળોનાથ વિસર્જન કરે છે. તપના બળથી ધરતીનો ભાર શેષનારાયણ ઉઠાવે છે. જે કોઈ તપ કરે, વ્રત કરે, ઉપાસના કરે, ભજન કરે, સારા કામ કરે અને ફળ મળે. તપ એટલે પુરુષાર્થ, તપ એટલે સારા કર્મો, સત્કર્મો. આપણે જેવા કર્મ કરશું ને ભાઈ, એવું આપણે ભોગવવું પડશે. આ ભગવાનની વાણી છે ગીતાને. ભગવાન કહેશે કર્મને વાધિકા રસ્તે માં ફલ કદાચ. અર્જુન, તારો કર્મ કરવામાં અધિકાર છે, ફળમાં નહીં. તું જેવા કર્મ કરીશ એવું ફળ આપીશ. સારા કર્મ કરીશ તો સારું ફળ આપીશ, ખરાબ કર્મ કરીશ તો ખરાબ આપીશ. આ દુનિયાવાળા તો તને આપશે કે નહીં આપે, પણ હું જરૂર આપીશ, તું જેવું કરીશ. માટે સારા કર્મ કરો, સારાનો સંગ કરો, સારું ખાઓ, શુદ્ધ શાકાહારી રહો. ન ખાવાનું ન ખાશો, ન પીવાનું ન પીશો. આપણે માણસ છીએ, આપણને ભગવાને મનુષ્ય બનાવ્યા છે. માંસાહારી જીવો જીભથી પાણી પીવે છે, આપણે હોઠથી પીએ છીએ. માટે શુદ્ધ શાકાહારી રહો. એવા કર્મ કરો કે ઈશ્વર રાજી થાય, તમારો આત્મા રાજી થાય. ભગવાનને બીજી વાર માનવ જન્મ આપવાનું મન થાય. છેલ્લો જન્મ છે. વારે વારે આવો જન્મ નહીં મળે, આવા મા બાપ નહીં મળે, આવું ગામ નહીં મળે, આવી સુવિધા નહીં મળે.
આવું સુખ નહીં મળે. જો આ બધા પશુ પક્ષી જુઓ, એ તમારી ને મારી જેવા મનુષ્ય હતા, પણ એવા કર્મ કર્યા બધા ભોગવે છે. જુઓ સાહેબ, નથી એને નાવા મળતું, નથી કપડાં મળતા, નથી રહેવા મકાન મળતું, નથી એને હાથે કોઈ કુટુંબવાળા, બધા એકલા જ ભટકે છે. કોઈ ભૂંડ બની, કોઈ કૂતરા બની, કોઈ કાગડા બની, નાના નાના હોય ગલુડિયા, નાના નાના બાળકો ત્યારે સાથ રહે, મોટા થાય એટલે બધા હવના રસ્તે જતા રહે. અહીં કોઈનું કોઈ નથી. આ જીવ એકલો આવે છે, એકલો જાય છે. પુણ્યના બધાય ભાગીશાળી છે, સુખના બધાય સાથી છે, દુઃખ મેં કોઈને કોઈ સાથ નથી આપતો. તમે બીમાર પડો તો તમારી પાસે કોઈ બેસે, ડોક્ટર દવા કરે, બાટલા ચડાવે, પણ ભોગવવાનું તો આપણે જ રહેશે, બીજું કોઈ નહીં ભોગવે. એટલે કૃષ્ણ કહેશે, અર્જુન તારો કર્મ કરવામાં અધિકાર, એવા કર્મ કર, તું જે કરીશ એ તને મળશે. એક બાપુએ એક ભાઈને કીધું, હાથમાં પાણી રાખો, જમણા હાથમાં, ક્યાંથી દારૂ નહીં પીવું, કે હવે નહીં પીવું. બીજા દિવસે પીને નીકળ્યા. પેલા કહેતા જમણા, હા પાણી લીધું હતું ને, કે જમણા હાથ લીધું, ડાબા હાથે કે ડાબા હાથથી પીવું. ગામમાં બાપુ એને સોડાવ્યો, જો પીતો નહીં હોય આજથી, કે નહીં પીવું. તે 12 ગામ પીને આવે. પેલો કહેતા દારૂ છોડ્યો હતો, એ તો ગામમાં છોડ્યો હતો, પાઉન 12 ભાટીકડા પીને આવ્યો હતો. હવે આને કોણ સમજાવે? આ કયું કર્મ છે? બાપુએ એને હાથ છોડીને કીધું, દારૂ આજથી પીતો નહીં, કે સારો નહીં પીવું. મહિને મળ્યો, બાપુએ કીધું કેમ? કે પીવાનું બંધ કર્યું, વેચવાનું ચાલુ કર્યું. આને કેમ સુધારવો? આનું કર્મ ક્યાં સુધરે? કર્મને આધીન છે. બધા સુખ માટે જ કર્મ કરે છે, પણ દુઃખ જ હાથમાં આવે. ચોરેલી વસ્તુ સંસારના સુખ જેવું પેલા સારું લાગે, પછી એનું ફળ બહુ ખરાબ હોય છે ભાઈ. માટે માગી લેવું, પણ ચોરી ન કરે. ડોંગરીજી બાપા કે, ભાઈજી કે, સાધુનું, સંન્યાસીનું, ગૌચરનું કોઈને નથી પ્રશ્ન. ઝેર પીનારો બચી જાય, પણ ગૌચરનું ખાનારો, મંદિરનું ખાનારો, સાધુનું, સંન્યાસીનું, બ્રાહ્મણનું ખાનારો ન બચે, એનો નખો જ જાય. કૃષ્ણ બોલ્યા છે, વાંચો ભાગવત એકાદશ કર. એના છોકરાઓને સમજાવે છે, બેટા સાધુનું, બ્રાહ્મણનું, સંન્યાસીનું, ગૌચરનું ખાશો નહીં, ને તો હું તમને નહીં બચાવ, વંશમાં કોઈ નહીં બચે. મને ખુશી છે કે આ દાસની કથા સાંભળીને તમે 1000 વીઘા ગૌચર છોડી છે. હજી એમાં વાહડો નથી ખડ્યો. હું બધી કથામાં કહું છું, હો ભાઈ, તમે કોઈ પણ મારી કથા સાંભળો, અમારા સંગીતકાર ભાઈઓને પૂછો, બધે કહું છું કે જાઓ કાટેકડા ભાટેકડા જઈને જુઓ, એક સાધુનું વચન માન્યું અને 1000 વીઘા જમીન છોડી દીધી ગૌચરની. હજી વાહડો નથી લોકો, સાહેબ ધન્ય છે. અને જીવીશ ત્યાંથી ગાઈશ કે તમે સાધુની વાત માની, તમે ગુરુમુખી છો, સાધુ પ્રેમ છો. ગૌચરનું ન ખાવું, હા મંદિરમાં સેવા કરો છો, ભોજન કરો, કોઈ મના નથી. પ્રસાદ લો, રૂપિયો ન ચોરવો, ધન ન ચોરવો. રૂપા દે માલ દે ને કહેશે, હે મારા પતિ, તું આવડો મોટો રાજા, તને મારે શું કહેવું? શાસ્ત્રોમાં લખ્યું તે સાચું છે. આ શાસ્ત્રો કોઈ તમારી મારી જેવા એ કોઈ મામૂલી સાધુએ નથી લખ્યા. વ્યાસ નારાયણનું લખેલું છે. વ્યાસમ ગતિતમ શાસ્ત્રમ. 24 અવતારમાં 16મો અવતાર ભગવાન વ્યાસ નારાયણ, એણે આ લખ્યું છે. અને વ્યાસ ભગવાનનો અવતાર, એ ખોટું લખે ને એને દેખાણું લખ્યું. એટલા માટે નારદજીએ કીધું, પાર્વતી તપ કરે તો મહાદેવ મળે. ગુરુ વાક્યમ સદા સત્યમ. જેને ગુરુ પર વિશ્વાસ હોય ને, ત્યાં ભગવાનને પણ આને ઊભું રહેવું પડે. નારદજી જતા રહ્યા. 4 દિવસ પછી મા પાર્વતીને થયું, મારા મા બાપને કેમ કહું? એટલે કીધું, મને બ્રાહ્મણો સપનામાં આવ્યા અને મને કીધું, દીકરી તપ કર. માં હું તપ કરવા જાઉં? માતા પિતાને ગમ્યું તો નહીં, પણ નારદજી એના ગુરુએ કીધું છે એટલે સાચું જોવાય. ગુરુ કોઈ ખોટો રસ્તો બતાવે નહીં, ખોટો રસ્તો બતાવ્યો ગુરુ નહીં. એટલા માટે ગુરુની મહિમા છે. એટલા માટે ગૌચરની દાન આપેલી જગ્યા ખાવાની મના છે. શસ્ત્ર બાહુ અર્જુને
જમદગ્નિના આશ્રમમાં ગયો અને જમાડ્યો. પછી કીધું આ જમીન તો અમારી છે, તો ગૌચરની છે. મહાત્માએ કીધું આ ગૌચરની જગ્યા આવડો મોટો આશ્રમ તમારે એમને જગ્યા મારી છે કે તારી નથી, આ ગૌચરની છે ભાઈ, તારા બાપ દાદાએ આપેલી છે. પહેલાના રાજા મહારાજાઓ ગૌચરની જગ્યા આપતા, અત્યારે લોકો એ જ ખાઈ ગયા. જમદગ્નિએ બહુ સમજાવ્યો કે આ ગૌચરની જગ્યા છે, કે આ જગ્યા મારી છે. આશ્રમ બાળી નાખ્યો, ગાય લઈને નીકળી ગયો. જમદગ્નિના 7 પુત્રો હતા, એ બચાવવા ગયા ગાયને, એને મારી નાખ્યા. રણુકમાના કપડા ફાડી નાખ્યા. જોયું, ગૌચરની જગ્યા ખાવ એટલે આ બુદ્ધિ બગડે. બગડી સાહેબ. અને ઘેર આવ્યો, માએ રાડ નાખે, હે પરશુરામ. મહેન્દ્ર પર્વતથી દોડીને આવ્યા, હાથમાં પરસો લઈ. બોલો માં, બોલે જો આ તારા ભાઈઓને મારી નાખ્યા, તારા બાપને મારી નાખ્યો, આપણે એનો શું બગાડ્યું? ભાઈ સાધુના આશ્રમમાં તમે રોટલા ખાઓ, પણ સાધુના સામે તો ન થાવ. આ ગૌચરની જગ્યા છે, ખવાની મના છે. અને ગૌચરની જગ્યા ખાધી તો બુદ્ધિ બગડી. અને પરશુરામ ભગવાને કીધું એને તો નહીં છોડું, આ જેણે ગૌચરની જગ્યા ખાધી એને તો નહીં છોડું, પણ એને સાથ આપશે એને નહીં છોડું. 21 વાર ક્ષત્રિયહીન કરી નાખી. બધા એના નથી માર્યા. ભાગવત વાંચો, રામાયણ વાંચો, મહાભારત વાંચો, શિવપુરાણ વાંચો. પરશુરામ ભગવાનની કથા છે ભાઈ. પરશુરામ ભગવાનનો અવતાર છે, નારાયણ છે. આ બધી જગ્યા ગૌચરની જ છે. તમને વાવવા આપી છે જેટલી તમારી છે. ગૌચરની જગ્યામાં વાવેતર ન કરો. આ ગાયો ક્યાં જાય? આ નીલ ગાયો ક્યાં જાય? ઢોર ઢાકર ક્યાં જાય? માલધારીઓના કેટલા ઢોર હતા, ગૌચરમાં ચરતા રહ્યા નહીં. ગૌચર. અને જેણે જેણે સાથ આપ્યો એને બધાને માર્યા. કોઈએ પૂછ્યું કે અમને શું કામ મારો? કે તમે જાણો છો આ ગૌ હત્યારો છે, આ સાધુ હત્યારો છે, અને ગૌચરની જગ્યા અડપી છે, મારા બાપને માર્યો છે. મારા બાપે આનું શું બગાડ્યું? ક્ષત્રિયનો દીકરો સાધુને મારે, ક્ષત્રિયનો દીકરો ગૌચરની જગ્યા ખાય, ક્ષત્રિયનો દીકરો ગૌચરની જગ્યા વેચે, ક્ષત્રિયનો દીકરો સાધુને હેરાન કરે. આને મારી નાખીશ. સહસ્ત્રબાહુ અર્જુનના 60,000 છોકરાઓને મારી નાખ્યા. એના કુળમાં કોઈને છોડ્યા નહીં. જેણે જેણે સાથ આપ્યો બધાને માર્યા. 21 કુંડ ભરી દીધા લોહીના. કુરુક્ષેત્રમાં જાઓ સાહેબ, બધાને નથી માર્યા, પણ જેણે ખોટાને સાથ આપ્યો. જો કૌરવોમાં દુર્યોધનને જેણે જેને સાથ આપ્યો બધાએ માર્યા. કૃષ્ણે ચોખ્ખું કીધું આ ભીષ્મ મરશે. અર્જુને કીધું એ તો ગંગાનો દીકરો છે, પરશુરામના શિષ્ય છે, બ્રહ્મચારી, તોય મરશે. કેમ? આ પાપીને સાથ આપ્યો. ભીષ્મ બધું જાણે છે, દુર્યોધન પાપી છે, છતાં સાથ આપ્યો. આ તારો ગુરુ એ મરશે. ગુરુ કઈ ખોટાને સાથ આપે? ખોટાને સાથ આપે એને ગુરુ કહેવાય? આ દ્રોણાચાર્ય મરશે, એને પાંડવોના પક્ષમાં રહેવું જોઈએ, સત્યને સાથ આપવો જોઈએ, ધર્મને સાથ આપવો જોઈએ. એના બદલે અધર્મને સાથ આપે, મરશે. એના ચિલ્લાએ જ માથું કાપી નાખ્યું. દુષ્ટ ઢૂમશે. મહાભારત વાંચો. આ કર્ણ મરશે. અરે આને તો સોનાના દાન દીધા છે, ટકોના ટકો. 60 વર્ષ સોનાનું દાન કર્યું, કોઈ ગણી ન શકે. આને કોણ મારે? કે એ મરશે. દુર્યોધનને સાથ આપ્યો. એમ પરશુરામ ભગવાને જેટલા જેટલા ખોટાને સાથ આપ્યો ને માર્યા. છેલ્લે સહસ્ત્રબાહુ વિશ્વામિત્ર પાસે આવ્યો. વિશ્વામિત્ર પાસે ખૂબ સેના હતી, શિષ્યો હતા, પણ વિશ્વામિત્રએ સાથ ના આપ્યો. કે ભાઈ મને ખબર છે સાધુની બ્રાહ્મણની હાય લેવાય નહીં. હું તારી જોડે રાજા જ હતો, વશિષ્ઠના આશ્રમમાં ગયો હતો, ગાય લઈ આવ્યો હતો, મારું ધનોત્પનોત નીકળી ગયું. ગાયને દૂધ આપે ત્યાં સુધી રાખો, પછી છોડી દો. તો જુઓ આ કથા સાંભળો વિશ્વામિત્રની. વિશ્વામિત્ર બોલ્યા હું તને સાથ નહીં આપું. પેલો કે તમે તો ક્ષત્રિય છો. કે હું અત્યારે ક્ષત્રિય નથી, અત્યારે હું સાધુ છું. હવે હું ક્ષત્રિય નથી, હું સાધુ છું. અને બીજું, ક્ષત્રિય હોવ તો તને સાથ નહીં આપું, કારણ કે એક નિર્દોષ સાધુને મારી નાખ્યો. એના આશ્રમમાં ખાધું એનું જ ખોઈ તે. એની ગાયને લઈ આવ્યો, અને ગાય માટે એટલા માણસોને માર્યા. ગૌચરની જગ્યા અડપી.
તને કોઈ સાથ નહીં આપે. અને પરશુરામ ભગવાન એને બેરહેમીથી માર્યો સાહેબ. માટે ગૌચરનું ખાવું નહીં, મંદિરનું ખાવું નહીં, ધર્મનું લેવું નહીં, હરામનું લેવું નહીં. અત્યારે લોકોને મફતમાં મળતું હોય ને ધર્મનું મળતું તો કોઈને ભગવાનનો ડર નથી હો. લોકો સમજે ભગવાન આંધળો છે, ભગવાન મંદિરમાં છે, આવું લોકો સમજે. પણ આવું નથી હો. આપણી અંદર જ બેઠો છે. આપણે કાળા કોઠડીમાં કમાડ બંધ કરીને પાપ કરીએ તો દેખે છે. એ આપણી અંદર જ છે, સાક્ષી રૂપે. આપણે એનાથી ડરતા નથી. આપણે એમ કે ભગવાન મંદિરોમાં બેઠો છે, તીર્થોમાં બેઠો, આ તો મૂર્તિ છે એની. બાકી આત્માના રૂપમાં તો પરમાત્મા કે હું સર્વમાં બેઠો છું. ઈશ્વરો સર્વભૂતાનામ તિષ્ઠતિ. હે અર્જુન, હું સૌના હૃદયમાં આત્મા રૂપે બેઠો છું. અને શંકર પણ બોલ્યા છે, ઈશ્વર બધાયમાં છે, બધી જગાએ છે. માટે ભગવાનથી ડરજો વાલા હો, પાપથી ડરજો. ઈશ્વરે તમને આપ્યું છે તો હકનું ખાજો સાહેબ. અમારી સામે જુઓ સાહેબ, અમે નથી કોઈ ફાળા ફંડ કરતા, નથી કંઈ ધૂણતા, નથી કોઈ ચમત્કાર કરતા, નથી અમારી પાસે કોઈ રૂપિયાવાળા ચેલા, નથી અમારી પાસે કોઈ પ્રોપર્ટી જાગીરી. જે કંઈ છે ગૌશાળાનું, ગૌ માતાનું છે. તમારાથી એક ઘર હશે, બે ઘર હશે, 4 જણા ખાનારા છે, 10 જણા ખાનારા છે. આ દાસનું કોઈ ઘર બાર નથી, પણ 8 સંસ્થાઓ ચાલે છે ભગવાનના ભરોસે ભાઈ. અમારે માગવા નથી જવું પડતું, હવે કાળા ધોળા નથી કરવા પડતા. તમે કેટલા રૂપિયા ભેગા કરી લઈએ, એટલા લોકો અમને મળે છે દુખિયારા. આખી દુનિયા દુખી છે એટલે તો પાખંડીઓનું ચાલે છે. આખી દુનિયા દુખી છે. લોકોને ભગવાન પર વિશ્વાસ નથી રહ્યો, માણા પર રહ્યો છે, પાણા પર ગયો છે. અરે કોઈ દુઃખ આવે તમારી કુળદેવી સામે રડો, ભગવાન સામે રડો, ભગવાન પર વિશ્વાસ રાખો. શું તમારા ધર્મમાં તાકાત નથી? તમારા દેવી દેવતામાં તાકાત નથી? તમે જ્યાં ત્યાં ભટકો છો. આ મળમૂત્ર વાળા શરીરમાં ક્યાંય દેવતા આવે? ફાટી જાય શરીર, મરી જઈએ. આપણને દર્શન થાય, તમારી બહુ ભક્તિઓ તો માતાજીના પ્રભુના દર્શન થાય, પણ શરીરમાં આવે આપણું મળમૂત્રનું શરીર છે. જગદંબાનું મળમૂત્રનું શરીર નથી. એક આત્મામાં 2 આત્મા રહી શકે જ નહીં. જ્યારે માં ગર્ભવતી જાય અને શરીરમાં જીવ આવે એટલે તરત બહાર આવી જાય. એક આત્મામાં 2 આત્મા રહી શકે જ નહીં. એક શરીરમાં આત્મા, બીજી આત્મા કેમ આવે? એટલા માટે ઈશ્વર પ્રત્યક્ષ છે. દેવના નામે ભગવાન નથી જાણતો એવું સમજીને ભૂલ ન કરો. ઈશ્વર બધાને દંડ આપે છે. સારાનું ફળ સારું હોય, ખોટાનું ફળ ખોટું હોય. ખોટું એ ખોટું જ છે. ખોટું કદી સાચું ન બની શકે. તમે ગમે એટલું કરો, ખોટું સુપે નહીં, અસત્ય સુપે નહીં, પાપ સુપે નહીં. આજ નહીં તો કાલ ભોગવવું પડે હો વાલા. માટે સાવધાન, સારા કામ કરો. મારા બાપ, અમારી સામે જુઓ, અમારે કોઈ ખેતીવાડી નથી, છતાં ભગવાનની દયાથી ચાલે છે. તમારું નહીં ચલાવે, અમે તમારી વચમાં જ રહીએ સાહેબ. માટે ઈશ્વર પર વિશ્વાસ રાખજો. ભગવાને આપણને જગતમાં મૂક્યા છે, ભૂખે નહીં માર્યો હો. એના ભરોસે જે રહ્યા છે ભૂખ્યા નથી મર્યા સાહેબ. એનું જે ભજન કરે છે, એનું એ કામ કરે છે. નરસિંહ મહેતા રાત દિવસ ભજન કરતો હતો. એણે કઈ મજૂરી ન કરી, કઈ કામ ન કર્યું. 52 કામ કર્યા ભગવાને. 52 વાર જુનાગઢ આવ્યો. મીરાએ ક્યાંય કામ ન કર્યું. મીરા જ્યારે બોલાવે ત્યારે ભગવાન આવ્યો. સબરીના આશ્રમમાં રામ ઉભો રહ્યો સાહેબ. અરે માણસની છોડો, જાનવરોને ભગવાન મળ્યો. ગજેન્દ્રને, મગરમચ્છને, માછલીને, હિરણને, પશુ પક્ષીને ભગવાન મળે. કાચબા કાચબીને મળ્યો. આપણે તો માણસ છે મારા બાપ. આ માણસ થવા માટે કથા છે મારા વાલા. એટલા માટે હરામનું ન લેવું. હરામનું કોઈને પસતું નથી. આજ નહીં તો કાલ ભોગવવું પડે. 1000 ગાયોની વચમાં વાસડાને છોડી દો, વાસડો એની માને ગોતી લેશે. એમ આપણે ગમે ત્યાં જન્મશું, આપણા પાપ આપણને ભોગવીને ગોતી લેશે સાહેબ. માટે પાપથી ડરો. શંકર પાપથી ડર્યા, રામ પાપથી ડર્યા. કોઈને હરામનું પસતું નથી સાહેબ. માટે સાવધાન. માનવનો જન્મ મળ્યો છે,
બધા હાથે પ્રેમ કરો, કોઈ હાથે નફરત ન કરો. બહુ ટૂંકી જિંદગી છે સાહેબ, હળી મળીને જો. હવે એક થવું જરૂરી છે. આપણે એક નહીં થઈ તો દેશ તૂટી જશે સાહેબ. હું દરજી છું, બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, સોની છું, હું ખેડૂત છું, આવામાં રહેશું ને તો લોકો આપણને ફાયદાનો મોકાનો ફાયદો ઉઠાવશે. આપણે આપસમાં લડવા રહેશું તો આપણે જાશું ક્યાં? પેલા લોકોના તો કોઈના 50 દેશ છે, કોઈના 40 દેશ છે, આપણો તો એક જ દેશ છે ભારત. ક્યાં જાશું જો આપણે એક નહીં થઈએ તો? આ એક થવા માટે કથા છે. હિન્દુ કોઈ ધર્મ નથી હો, હિન્દુ એકતાનું નામ છે. એટલે એકતા બતાવી ના હૃદય તપસ્યા કરો. તપ એટલે સારા કર્મ કરો, તપ એટલે સારાનો સંગ કરો, સારા માણસોની પાસે બેસો, સારું જીવન જીવો. ન ખાવાનું ન ખાઓ, ન પીવાનું ન પીવો, એટલે તમે માણસ છો, તમે દેવ છો. તમારા માટે ભગવાને સ્ત્રી બની અને દારૂ રાક્ષસને પાઈ દીધો, તમને અમૃત પાયું. આપણને માનવનું જીવન મળ્યું છે સાહેબ, વારે વારે નથી મળતું. આ છેલ્લો જન્મ છે. ગુરુ તો જતા રહ્યા કહીને, પણ પાર્વતીએ ગુરુના વચનને પાડ્યો. ગુરુ વાક્યમ સદા સત્યમ. મારા ગુરુ કે એમ કરીશ. અને માં તપ કરે છે. 10,000 વર્ષ સુધી બિલીપત્ર ખાઈને તપ કર્યું. ક્યારેક હરિદ્વાર જાઓ ને તો બિલેશ્વર મહાદેવ છે, ગૌરીકંડ, જ્યાં પાર્વતીએ પોતાની જાતે કૂવો ખોદ્યો છે. આજ બી એક કૂવો છે. કોઈને ચામડીનો રોગ હોય, સફેદ ડાઘ પડતા હોય, કોઈને મિસ ડિલિવરી થતી હોય, એ પાણી પીવે એટલે સારું થાય. ત્યાં 5 વાગે કોઈ રહી શકતું નથી. સાંજના સફેદ હાથી આવે છે. તમે કાળા હાથી બહુ જોયા, સફેદ હાથી જોયા છે? ત્યાં સફેદ હાથી આવે. આજ બી હરિદ્વારમાં કોકને પૂજો, બિલેશ્વર મહાદેવ ગૌરી કુંડ છે. માએ 10,000 વર્ષ બેલપત્ર ખાધા, પછી ભયંકર ગરમીમાં આગની વચમાં ઉભા રહીને તપ કર્યું, ભયંકર ઠંડીમાં ગળા સુધી પાણીમાં ઉભા રહીને તપ કર્યું, પછી બધું ખાવા પીવાનું છોડી દીધું. 10,000 વર્ષ વાયુ પીને તપ કર્યું. માનું નામ પડ્યું અર્પણા, અન્નપૂર્ણા નામ પડ્યું. દેવતાઓએ કીધું માગો માગો, પણ ભગવતી આંખો ન ખોલી. બ્રહ્મા આવ્યા, વિષ્ણુ આવ્યા, પણ આંખો ન ખોલી. ભગવાન શંકર પ્રગટ થયા, માગો માગો, અને માએ આંખો ખોલી. બોલીએ શંકર ભગવાન કી જય. મહાદેવે કીધું માગો. શું ઈચ્છા છે? કે મારા તમારી સાથે લગ્ન થાય. હાલો આપણે કરી નાખીએ. એમ નહીં તો જાન લઈને આવો. આપણે કોર્ટમાં ભાગીને લગ્ન નથી કરવા. ભાગીને લગ્ન કરે ને લગ્ન ન કહેવાય, ને ભગન કહેવાય. ભાગીને લગ્ન કરે એ લગ્ન નથી, એ વિધિ નથી, એ પાપ છે, દોષ છે, મા બાપને કલંક છે. માટે તમે જાન લઈને આવો, મારા પિતા પાસે મારી માંગણી કરો, મારો પિતા તમને કન્યાદાન આપે અને હું તમારી પત્ની બનું. શિવજીએ કીધું તથાસ્તુ. હવે તમે ઘેરે જાઓ. કે બસ આ 3 મહિનો પૂરો થાય પછી જાઓ. મહાદેવ જતા રહ્યા અને સનકાદી ઋષિઓને કીધું કે જાઓ એની પરીક્ષા કરો. શિવજીને સમાધિ લાગી ગઈ પાર્વતીના તપને જોઈને. વાળી સમાધિમાં બેસી ગયા. આ બાજુ તારકાસુરના નામના રાક્ષસે બહુ આતંક મચાવ્યો. બધા દુખી દુખી થઈ ગયા. બધાએ કીધું હવે શું કરવું? કોઈ કહે છે શિવજીની સમાધિ છોડાવો. કોણ જાય? કામદેવને મોકલો. અને કામદેવ આવ્યો. કામદેવે શિવજીની સમાધિ તોડવાની બહુ કોશિશ કરી, ન તોડાવી શક્યો. પછી 5 બાણ માર્યા મોહિત. શિવજીની છાતીમાં વાગ્યા. શિવજી હળવે હળવે આંખો ખોલી, ચારો તરફ જોયું, કોઈ દેખાણો નહીં. અને આંબાના ઝાડમાં, સોપાલવના ઝાડમાં કામદેવને દેખ્યો. અને મહાદેવને એકદમ ક્રોધ આવ્યો અને ત્રીજું નેત્ર ખોલવા શિવે કામને બાળ્યો. બધા ઋષિ મુનિઓ રાજીથી હાશ હોળી ગઈ. હવે ભજન કરશે ભગવાનનું. પણ દેવતાઓ દુઃખી થયા. ભગવાન શંકરે કામને બાળી દીધું. બધા બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ કીધું હવે મહાદેવની પાસે ચાલો.
પછી શિવ પાસે આવ્યા અને કીધું મહાદેવ તમારા લગ્ન થાય, તમારા ઘરે દીકરો થાય તો આ પાપી મરે, માટે તમે લગ્ન કરો. શિવજી કીધું આપણે એકવાર ઘોડે ચડી ગયા હો ભાઈ, હવે નહીં, કે અમારા માટે. શિવજીએ કીધું તમારા માટે નહીં, પણ મારા ઈષ્ટદેવ રામે કીધું છે એવું લગ્ન કરી તૈયારી કરો, જાઓ. આ બાજુ બધા દેવતાઓ તૈયારી કરવા લાગ્યા હો. અને શિવજીએ સપ્ત ઋષિને મોકલ્યા, એકવાર પાર્વતીની પરીક્ષા કરો. જુઓ જગતમાની કેટલી વાર પરીક્ષા થઈ છે. શિવપુરાણ વાંચો. પરીક્ષા સાચાની થાય, ખોટાની નહીં. પરીક્ષા હીરાની થાય, કાચની નહીં. માટે કહેતા નહીં ભગવાન અમારી પરીક્ષા કરે છે, આવું ન બોલશો. પરીક્ષા મીરાબાની થાય, નરસિંહ મહેતાની થાય, જલારામ બાપાની થાય, ભોજલરામ બાપાની થાય, ગંગા સતીમાં પાનબાઈની થાય, શાંતાગીરી બાપુની થાય. આપણી ન થાય, મરી જઈએ આપણે. ભગવાન ભક્તોની પરીક્ષા કરે છે, તમારી મારી નહીં. એટલા માટે સપ્ત ઋષિ આવ્યા, જગદંબાને કીધું કોના માટે તપ કરો છો? કે મારે શિવ જોઈએ, શિવ સમાન ચાહીએ બરતારા, જન્મ જન્મ લગી રગડ હમારી, શંભુ વરુણ તો રહું કુમારી, મારે શિવ જેવા પતિ જોઈએ છે. સપ્ત ઋષિ કીધું કોણે કીધું? કે મારા ગુરુદેવ નારદે. નારદનું નામ સાંભળ્યું, બધા હસવા લાગ્યા. હા નારદે કીધું, હા તો બરાબર, કારણ નારદ બધાને બાવા જ બનાવે છે. જેને મળે એને બાવા બનાવી દીધા. ધ્રુવને ઘર છોડાયું, પ્રહલાદને છોડાયું, દક્ષના છોકરોને છોડાયું. નારદનું કામ જ આ છે. અરે દેવી, શિવ સાથે લગ્ન કરીને તમે સુખી નહીં થાઓ. કેમ? કે શિવ કપડા નથી પહેરતા. માતાજી કે હારું કપડા ધોવા માંડ્યા. કે પણ શિવજી કઈ મકાન નથી કે હારું ખાવણી કાઢવી, હંજવારી કાઢવી મટી. કે શિવ માગીને ખાય છે કે હારું રોટલા ઘરવા માંડ્યા. કે શિવ શમશાનમાં રહે છે, હારું ત્યાં મરેલા જ રહે, જીવતા કોઈ રહેતા નથી ને આવતા નથી. સપ્ત ઋષિ બહુ પરીક્ષા કરી. ત્યારે માએ કીધું તમે પહેલા આવ્યા એટલે તો માના, પણ મેં મારા ગુરુનું વચન પાડ્યું છે. મારા ગુરુએ કીધું તને શંકર મળશે. શંકર ભગવાન 100 વાર કે ને તો હું મારા ગુરુના વચનને ન છોડું. આનું નામ વિશ્વાસ. ત્યારે સપ્ત ઋષિ કીધું માં તમારી જય હો. અન્નપૂર્ણા માતા ભગવાન શંકરની ઈચ્છાથી અમે આવ્યા છીએ, હવે તમે ઘેર જાઓ. ભગવાન ભોળોનાથ જાન લઈને આવે અને પાર્વતીમાં આવ્યા છે. આખા હિમાચલ વાસીઓ માનું સ્વાગત કર્યું, ઢોલ નગારા વગાડ્યા, ખૂબ વાજિંત્રો વાગ્યા, ખૂબ ગરબા ગવાના અને માનું સ્વાગત કર્યું. આ બાજુ બધા દેવતાઓને લઈને બ્રહ્મા આવ્યા, વિષ્ણુ આવ્યા. ભોળાનાથને કીધું લગ્ન કરો ને પ્રભુ, તો આ પાપી મરે. ભગવાને કીધું કરો તૈયારી. પેલા તો હોના વાહન સ્તુતર માંડ્યા હો ભાઈ. યમરાજા તો ભેંસને ડૂટી પાર્લરમાં લઈ ગયા હો. ડૂટર પાલી વાળી ઘસી ઘસીને તાજી સફેદ થઈ જ નહીં, કાળી પોતે ખાબોલી ખૂબ ઘસ્યું, શેમ્પુ જેટલા હતા પાડો કાળો. જો ડૂટી પાલાથી સફેદ થવાતું હોય તો યમરાજ ન કરે. ભગવાન વિષ્ણુ ગરુડને બહુ ધોયો, એ જ રહ્યો. બધાએ વાહનો સજાવીને લાઈન લાગી શમશાનની બહાર. મહાદેવ બેઠા શાંતિથી, જટા ખુલી છે, વસ્ત્રનું ભાન નથી, ભૂતગણો હાથ જોડીને ઊભા છે. ત્યાં તો બાર જય હો, મહાદેવનો જય હો, ભોળાનાથનો જય હો, ભગવાન શિવનો જય હો. ભગવાને કીધું શેનો આવા છે? કે જાનઈ આવી ગયા. કેમ? તમારા લગ્ન છે. પણ મારા લગ્ન છે, પણ મારી પાછળ કઈ છે નહીં. એટલે તો કહું છું, સજાવાનો વરરાજાને હોય, પોતે સજીને આવ્યા. બધા બહાર ઊભા છે. નંદી કોઈને આવવા દેતો જ નથી. ભગવાન વિષ્ણુ કીધું ભગવાન ભોળાનાથના દર્શન કરો. કે નહીં નહીં, વરરાજાના દર્શન નહીં, તમારે નજર લાગે તો. આમાં નજર લાગે એવું શું હતું? અને ભગવાને કીધું કોઈ વાત નહીં, આ તમે સજાવો. કે અમે તો 4 જણા છીએ. 4માં શું થાય? મહાદેવ કે જેટલા જગતમાં શમશાન છે બધાય શમશાનના ભૂતડાઓને જગાડો અને કહો કે ભગવાન ભોળાનાથનું લગ્ન છે, તમને બધાને નિમંત્રણ છે, આવો. પછી તો ભારતના ભૂતો, વિદેશના ભૂતો, બધી ભૂતાવાળ આવી સાહેબ. દેવતાઓ કરતા ડબલ થઈ ગઈ. મહાદેવનો જય જયકાર કરવા લાગી અને ભૂત પ્રેતોનો જોઈને મહાદેવ બહુ રાજી થયા. પહેલા મહાદેવ તો નંદી પર આવ્યા હતા, એ ભાઈ આ બનશે. આ મહાદેવ તો ઘોડા પર આવ્યા હો. જય હો જંગલેશ્વર મહાદેવની તાળીથી વધાવો ભોળાનાથને, પાર્વતી માને.
આખી બારાત હિમાચલમાં આવી. હિમાચલ વાસીએ ખૂબ સ્વાગત કર્યું. ભૂતાવળને જોઈને બધા ભાગ્યા, પણ દેવતાને જોઈને બધા રાજી થયા. ભૂત પ્રેતોની જાનને લઈ ભગવાન ભોળોનાથ હિમાચલ આવ્યા છે. માં મહેનાવતી એમને આરતી ઉતારવા આવી, પણ મહાદેવનું રૂપ જોઈને બેભાન થયા. ઘેર જઈને પાર્વતીને ગોદમાં લઈને બહુ રડ્યા કે હું ઝેર પી જઈશ, આગમાં કૂદી જઈશ, પહાડથી પડી જઈશ, પણ મારી દીકરીના ને હાથે લગ્ન નહીં. ક્યાં ભૂતનાથ, ભૂત પ્રેતોનો સરદાર, ક્યાં મારી દીકરી? નારદજી આવ્યા ને કીધું, ભગવતી આ જેને તું દીકરી માને છે તારી માં છે. આગલા જન્મમાં દક્ષની દીકરી હતી. શિવ સાથે કથામાં ગયા, કથા ન સાંભળી, શિવ સામે ખોટું બોલ્યા, પિતાના યજ્ઞમાં પ્રાણ છોડ્યા. તમારા ઘરે દીકરી થઈને આવીશ. આ તો મહાદેવની અર્ધાંગની છે, માટે કન્યાદાન આપો, તમારું કલ્યાણ થશે. નારદજી અજ્ઞાન હરી લીધું, જ્ઞાન આપ્યું. પાર્વતીના પગમાં પડી મહેનાવતી. પછી તો આખા હિમાચલમાં ખરબડ્યા તો જગદંબા છે. પછી આખું હિમાચલ ભેગું થયું ભાઈઓ. અને ભગવાન શંકરને દેવતાએ પ્રાર્થના કરી, સુંદર રૂપ લીધું મહાદેવે. વિષ્ણુ પણ ઝાંખા થઈ ગયા. રૂપ રૂપનો ઉતાર જોઈ બધા કહેવા લાગ્યા, પાર્વતી મહા કેટલી ભાગશાળી. પછી તો દેવતાઓને ઉતાર આપ્યો, ભોળાનાથને ઉતાર આપ્યો. લગ્નનો સમય આવ્યો, બરોબર વૈશાખ સુદ પાંચમ. શિવરાત્રિએ મહાદેવના લગ્ન નથી થયા હો, શિવરાત્રિ શિવ પ્રગટ થયા. વૈશાખ સુદ પાંચમના શિવના લગ્ન લેવાના. મંડપ બધાણો, અગ્નિ પ્રગટ કર્યો. ગર્ગાચાર્ય ઋષિ આવ્યા, શિવ પાર્વતીની શીડાશીડી બાંધી અને શિવને પુષ્પની માળા હાથમાં આપી, પાર્વતી માને આપી. અને ગર્ગાચાર્ય ઋષિ કીધું, હે ભગવતી શિવના ગળામાં જય માળા પહેરાવો. પાર્વતી માએ શિવના ગળામાં પહેરાવી માળા, શિવે પાર્વતીના ગળામાં પહેરાવી. દેવતાઓ બધાએ જય જયકાર કરીએ, બોલીએ પાર્વતી શંકર ભગવાન. શિવ પાર્વતીએ છેડાછેડી બંધાણા. શિવ પાર્વતી પહેલા ગણપતિની પૂજા કરી હો. જુઓ, હજી ગણપતિનો જન્મ નથી, પણ ગણપતિની પૂજા થઈ. કારણ ગણપતિ દેવ આદિ અનાદિ છે, એટલે આમાં શંકા ન કરવી. પછી તો ગર્ગાચાર્ય અગ્નિની સાક્ષીમાં 4 ફેરા ફેરવાશ. ભગવાન ભોળોનાથ આગળ, માં પાર્વતી સાથે હાથ બંને હાથ પકડીને હો. છેડાછેડી તો બાંધી છે, બધાએ વરાજા છેડાછેડી બાંધીને ફરતા હોય. શિવજીને છેડાછેડી બાંધી, છતાં હાથ શિવજીએ પાર્વતીનો પકડ્યો. કારણ કે હિમાલયે પાર્વતીનો હાથ શિવના હાથમાં આપ્યો અને શિવજીએ હાથ પકડી અને અગ્નિના 4 ફેરા. ભગવાન શંકર અને પાર્વતીના હિમાચલવાસીઓએ લગ્ન કરાવ્યા. હિમાલય મેનાદેવી ભગવાન શિવ પાર્વતીના ચરણ ધોયા. અગ્નિની સાક્ષીએ 4 ફેરા લીધા. 4 ફેરા છે હો, 7 નહીં. અર્થ, ધર્મ, કામ અને મોક્ષ. 3 ફેરામાં પતિ આગળ ચાલે, 4થા ફેરે પત્ની આગળ ચાલે, એટલે માતાઓનું ઘરમાં ચાલે છે. આ લુંભાભાઈનું કાંઈ ચાલતું નથી. હા, એક રાજાએ સફરજનનો ઢગલો કર્યો ને એક ધોળો ઘોડો રાખ્યો, કાળો ઘોડો રાખ્યો, અને કીધું જેનું ઘરમાં ચાલતો હોય એ ઘોડો લઈ જાઓ, અને જેનું ઘરમાં ન ચાલતું આ સફરજન લઈ જાઓ. બધા લાઈન લાગી, બધું ખાલી કરી નાખ્યું સફરજન બધાએ. એક મરદ ઊભો થઈ ગયો, હું ઘોડો લઈ જાઉં. રાજા કે એમ તારું ઘરમાં ચાલે? કે હા, બંદાનું ચાલે. લઈ જા. પેલો ઘોડો લઈને ગયો ને, તેની ઘરવાળી કે ઘોડો તો સારો લાવ્યા, પણ આપણું ઘર સફેદ, આપણે સફેદ કપડાં પહેરીએ, આ રંગુગન, અને કાળો ઘોડો સારો લાગે ને, સફેદ લેવો કે હમણાં લઈ આવું. આવ્યો રાજા પાસે. રાજાએ કીધું કેમ? કે મારી ઘરવાળીએ કીધું ઘોડો બદલે આવો. બોલે મૂકી દે, આ સેવ એક પડ્યું લઈ જા. બધાયનું ઘરમાં નથી ચાલતું સાહેબ, એટલે માતાઓને 4થા ફેરે આગળ રખાય છે. પછી પ્રધાને પૂછ્યું મંત્રીએ, હે સાહેબ આ સફરજન રાખી કરતા ગાયો રાખી હોત તો? બિચારા દૂધ ખાત ને. કે મારે તો ગાયો જ રાખવી, પણ મારી રાણીએ ના પાડી. આમાં બધા હલવાય છે આવી રીતે. હવે શિવજીના લગ્ન થયા તો દેવતાઓ, દેવી દેવતાઓ નાચવા લાગ્યા.